જો હવે બેંક રિકન્સિલેશન, બરાબર, પેજ નંબર 75. બેંક રિકન્સિલેશન મીન્સ કે એક આપણી વાઉચરની જે ડેટ હોય એ ડેટ એટલે કે જેટલા બી ટ્રાન્ઝેક્શન હોય એ સમજવાનું, અને એક બેંક તરફથી. ફોર એક્ઝામ્પલ અહીંયા આવવાનું છે બેન્કિંગમાં. બેન્કિંગની અંદર બેંક રિકન્સિલેશનમાં આવવાનું. એમાં આપણને જે બેંક જોઈએ લઈ લેવાનું. કોટક બેંક છે, એસબીઆઈ છે. તો જો આપણે કોટક બેંકના ટ્રાન્ઝેક્શનો કર્યા હશે તો કોટક બેંકમાં જોવા મળશે, અને એસબીઆઈ ના કર્યા હશે તેમાં ઓન્લી એસબીઆઈ નું મળશે. જે બેંકનું નામ આપણે સિલેક્ટ કરીશું એ બેંકની ડિટેલ્સ આપણને મળશે કે બેંકનું કયા કયા ટ્રાન્ઝેક્શનો થયા છે, બરાબર. તો આ ટ્રાન્ઝેક્શનો કર્યા છે આપણે આપણા ટેલીમાં. બીજું ટ્રાન્ઝેક્શન જોવા મળે બેંકમાં, બરાબર. આપણી પાસે અહીંયા 4 તારીખની એન્ટ્રી છે કોન્ટ્રાની, બરાબર, કે ત્યાં આપણે બેંકનું એક ટ્રાન્ઝેક્શન કરેલું છે. તો આપણા અકાઉન્ટમાં 4 તારીખની એન્ટ્રી આપણે પાડેલી છે, પણ એ દિવસે કદાચ બેંકમાં કોઈ રજા હોઈ શકે, કોઈ પર્સન અવેલેબલ ના હોઈ શકે, તો એ શું કરશે, આનો ચેક ક્લિયર નહીં કરે, બરાબર. તો આ તો આપણા તરફથી ડેટ છે, પણ અહીંયા બેંકમાં ક્યારે ક્લિયર થાય છે એનો ડેટા, એની ડેટ આપણે આમાં નાખવાની છે, બરાબર. એટલે આને કહે છે બેંક રિકન્સિલેશન. એક આપણે અને બીજું બેંક. આપણે અહીંયાથી ટ્રાન્ઝેક્શન કર્યું છે, પણ બેંકમાંથી કટ ક્યારે થશે એ બેંક વાળા પર હોય. આપણે જઈને ચેક નાખી દીધો, પણ ચેક ક્લિયર ક્યારે થશે, જ્યારે બેંક વાળા કરશે, બરાબર. તો આ બધી ડિટેલ્સ જે આપણે આની અંદર ફિલઅપ કરીશું એના માટે આપણે યુઝ કરીએ છીએ રિકન્સિલેશનનો. ફોર એક્ઝામ્પલ અહીંયા મારી પાસે 1 એપ્રિલથી લઈને 15 જુલાઈ સુધીની ડેટ છે. તમે અહીંયા ડેટ ચેન્જ કરીશ તો હું શું કરીશ, નીચે લઈ લઉં છું 4 અને બીજું 5. અહીંયા મેં લઈ લઉં છું 25 અને 5, 5મો મહિનો. તો મને 1 એપ્રિલથી લઈને ખાલી 25 મેની એન્ટ્રી જોવા મળશે, જે 3 જ છે, બરાબર. આપણે જે મંથ લઈશું ને એ મંથ પ્રમાણે મળશે, બરાબર. તો એક આ ટાઈમિંગ આપણે સેટ કરી શકીએ છીએ. ત્યાં એવું નહીં હોતું કે એક સામટું કરવાનું, અઠવાડિયાનું ડેટા એ લોકો ક્લિયર કરતા જાય, બરાબર. આપણે અહીંયાથી કોઈ ઓનલાઈન પેમેન્ટ કર્યું છે તો એ આપણી હિસ્ટ્રીમાં બતાવે કે આપણે કઈ જગ્યાએ પેમેન્ટ કર્યું, કેટલાનું કર્યું. તો પેલું હોય ને આપણે ચેકબુકમાં ટ્રાન્ઝેક્શનો જોઈએ એમાં લખીને આવે કે કયા દિવસે કેટલા પૈસા ઉપાડ્યા છે ને એ બધું. તો એ ડેટ ને બધું જે આપણે બતાડીએ છીએ, એ જે ડેટા આપણને મળે છે એ ડેટા આપણે આની અંદર બી નાખી રહ્યા છે. આપણા તરફથી ક્લિયર થઈ ગયું છે, પણ હવે બેંક તરફથી ક્યારે ક્લિયર થાય છે એ જ આખું ઓપ્શન મળીને બને છે રિકન્સિલેશન. અહીંયા જે ડેટ અમાઉન્ટ છે ને આપણી મેચ થવી જોઈએ. એક આપણી કંપની બુક અને બીજું છે બેંક માટેનું. તો બેંકમાં જો બેંકમાં મેચ ના થાય તો સમજવાનું કે કોઈ ડેટમાં કે કોઈ અમાઉન્ટમાં કે કોઈ એન્ટ્રીમાં આપણાથી કદાચ મિસ્ટેક હશે. બેવનું બેલેન્સ આપણું અહીંયા ક્લોઝ થવું જોઈએ, બરાબર. આ બેલેન્સ આપણે મેચ કરીશું, ટાર્ગેટ આપણું આ છે. તો અહીંયા આપણે જે મંથ લઈશું ને એ મંથ પ્રમાણે મળશે. તો ફરીથી હું ચેન્જ કરી દઉં તો F2 કરીને નીચે હું લઈ લઉં છું 30 મે સુધીની એન્ટ્રી છે ને, જૂન જુલાઈ સુધીની છે સમથિંગ. જુલાઈની લઈ લઈએ 30/7. તો 1 એપ્રિલથી લઈને 30 જુલાઈ, બરાબર. આટલા આપણાને એન્ટ્રીઓ અહીંયા જોવા મળશે. તો હવે શું કરવાનું, જો અહીંયા 4 એપ્રિલની આપણી ડેટ છે, પણ બેંક વાળાએ ક્લિયર કર્યું છે 6 તારીખે. તો અહીંયા આપણે 6 લખીને એન્ટર કરી દેવાનું, બરાબર. અહીંયા છે 9 તારીખની એન્ટ્રી, તો હું 9 તારીખની પણ લઈ શકું છું. તો અહીંયા 9 લખીને એન્ટર. બાજુની સેમ ડેટ બી લેવાય, પણ આ તો એક સમજાવવા માટે. 26 મે ની એન્ટ્રી છે તો 26 મે ના પહેલાની હું ડેટ અહીંયા નહીં નાખી શકું, કારણ કે આનું ટ્રાન્ઝેક્શન જ 26 તારીખે થયું છે. આપણને થોડી ખબર હતી કે 26 તારીખ પહેલા આવશે. તો 26 તારીખ પછીની હું ડેટ લઈ શકું છું, પણ 26 તારીખ પહેલાની નહીં લઈ શકું દરેક ડેટની અંદર. તો શું કરીશું, અહીંયા હું 26 જ લઈ લઉં છું. આગળની લેવાની, આગળની 2 કે 3 કે 4 ડેટ આપણે છોડીને લઈ શકીએ છીએ. કે 27 ની જગ્યાએ મેં અહીંયા 29 લઈ લઈશ,
બરાબર, પણ 5-6 ની નહીં લેવાની અને 2 કે 3 દિવસની લેવાની, વધારે એના કરતા નહીં લેવાની. જો મેં 3 એરર રાખ્યું છે એટલે કે ખાલી રાખ્યું છે, ને અહીંયા હું કરી દઈશ એક્સેપ્ટ. જો એક્સેપ્ટ કરીશું, ફરી એસબીઆઈ માં આવીશું, સોરી કોટકમાં હતા, ફરી કોટકમાં આવીશું તો જો મારી 3 જ એન્ટ્રીઓ બતાવે છે જેમાં મેં ડેટ નથી નાખી. આનો મીનિંગ એવો કે હજી આપણે આ રિપોર્ટ ક્લિયર નહીં કર્યો, આ રિપોર્ટ હજી આપણે ક્લિયર કરવાનો બાકી છે, આ કમ્પલસરી કરવો પડે. હું અહીંયા ફરીથી લઈ લઈશ 28, અહીંયા 16 અને અહીંયા 25. બરાબર, જો નીચે આપણું બેલેન્સ મેચ થઈ ગયું 8,23,885 અને બેલેન્સ એઝ અ પર બુક 8,23,885. આ બંનેમાં મેચ થવું જોઈએ. અહીંયા આપી દેવાનું ફરીથી એક્સેપ્ટ. હવે મેં કોટકમાં એન્ટર કરીશ તો મને કઈ ડેટા નહીં બતાવે. આપણો ડેટા ક્લિયર થઈ ગયો એમ, આ ક્લિયર થઈ જવું જોઈએ, સ્ક્રીન આખી બ્લેન્ક આવી જવી જોઈએ અને અહીંયા બેલેન્સ આપણું મેચ થયેલું હોવું જોઈએ, એટલે એકદમ કમ્પ્લીટ કહેવાય. બરાબર, એટલે તારે શું કરવાનું છે, એસબીઆઈ માં આવવાનું, એસબીઆઈ માં તારે આ બાજુની બધી જ ડેટ નાખી દેવાની. આ ડેટ નાખવાની, આગળ પાછળની કોઈ જ નહીં, વાંધો નહીં. બરાબર, આ ડેટ નાખી દેવાની, એક્સેપ્ટ કરી દેવાનું. એક્સેપ્ટ કર્યા પછી ફરી એસબીઆઈ માં જોવાનું કે ડેટ ક્લિયર થઈ છે કે નહીં. બરાબર, જો થઈ ગઈ હોય તો કમ્પ્લીટ. આ વાલું તું તારા કોમ્પ્યુટરમાં કરી શકીશ, કારણ કે આપણે બધી એપ્રિલમાં કરીશ એટલે તને અહીંયા બધી જ એન્ટ્રી એપ્રિલની જોવા મળશે. બરાબર, એટલે આમાં હું કરી દઉં છું, તું તારામાં કરજો, વાંધો નહીં. ખબર ને આટલું, જે આવી ખાલી ડેટ જ નાખવાની છે બાજુમાંથી લઈને. જો અહીંયા હું કરી દઈશ એક્સેપ્ટ, તો મેં જે ડેટ નાખી એટલી ક્લિયર થઈ જશે અને બીજી બાકી. બરાબર, તો આની અંદર અહીંયા પાછળ જેટલા બી પેજીસ આપેલા છે, આ 213 નંબરનું જે પેજ છે એમાં એસબીઆઈ ટ્રાવેલિંગ લેબર ચાર્જ આપેલું છે, એ સેમ બોક્સ પાછળ છે. આપણે શું કર્યું, એકમાં જ કરી દીધું. એ લોકોએ અહીંયા એરર બતાવી છે, જો આ એરર હજી બાકી છે, મેચ નહીં થઈ રહી, એટલે ફરીથી અહીંયા આવ્યા અને અહીંયા ફરીથી એ લોકોએ ડેટ નાખીને બતાવી છે. એટલે પાછળના પેજમાં આપણે કશું નથી કરવાનું. બરાબર, ક્યાં સુધી નથી કરવાનું, તો ટોટલ 222 નંબરનું પેજ છે, ત્યાં સુધી આપણે કોઈ ચેન્જીસ નથી કરવાના. આપણે અહીંયા બધા ટ્રાન્ઝેક્શનો ક્લિયર કરી દેવાના. બરાબર, ક્લિયર કર્યા પછી 223 નંબરનું અહીંયા પેજ આપેલું છે. 223 નંબરના પેજ પર શું છે, આપણી પાસે આ જે ડેટા છે ને એને આપણે એક્સેલમાં એક્સપોર્ટ કરવાનું છે. એટલે કે આપણી સ્ક્રીન જ્યારે અહીંયાથી બ્લેન્ક થઈ જાય છે, આખો ડેટા ક્લિયર થઈ જાય છે. બરાબર, પણ પછી આપણને એવું થયું કે યાર આ ડેટા ક્લિયર તો થઈ ગયો, પણ મારે જુલાઈની કે પછી મેની મારે ચેક કરવી હતી કયા ડેટે મેં ક્લિયર કરી એમ, તો બેંકની ડેટ મેં કઈ નાખી, તો આપણે કેવી રીતે જોઈશું, પણ આપણે અહીંયા તો ક્લિયર કરી દીધું. તો આપણે એને એક્સેલમાં એક્સપોર્ટ કરી શકીએ છીએ, એટલે કે એક્સેલમાં આખો ડેટા રાખી શકીએ છીએ. તો એનો સ્ટેપ છે. તો શું કરવાનું, જ્યારે બી અહીંયા બે રિકન્સિલેશનની પ્રેક્ટિસ તમે ચાલુ કરો તો કોટક નહીં તો એસબીઆઈ બેમાંથી કોઈ બી એકમાં આવી જવાનું. સૌથી પહેલા અહીંયા આવવાનું એક્સપોર્ટમાં, આ બુકમાં નથી હા, આ એક્સપોર્ટમાં આવવાનું. એક્સપોર્ટની અંદર કરંટમાં આવવાનું. કરંટની અંદર અહીંયા છે ફાઇલ ફોર્મેટ, જેમાં આપેલું છે એક્સેલ. આ એક્સેલ છે કે નહીં એ જોવાનું. જો અહીંયા એક્સેલ ના હોય તો અહીંયા આવવાનું ફાઇલ ફોર્મેટમાં. એમાં અહીંયા આપણને HTML, JPG, PDF બધું જ મળી જશે. આપણે લઈ લેવાનું એક્સેલ. એક્સેલ સિલેક્ટ કરીને અહીંયા ક્લિક કરવાનું એક્સપોર્ટ પર. આનાથી શું થશે, આ બધા ટ્રાન્ઝેક્શનો એક્સેલમાં ઓપન થઈ જશે. આવી ગયું છે ને, અહીંયા આપણી કંપની આવી જશે, એસબીઆઈ અકાઉન્ટની ડિટેલ્સ આવી જશે અને અહીંયા આપણા ટ્રાન્ઝેક્શન. તો આને આપણે એક્સેલમાં સેવ કરી રાખીએ છીએ. બરાબર, એટલે આપણને અહીંયાથી કામ લાગે. એનીમાંથી આપણે ભલે ડેટા ક્લિયર થઈ ગયો, પણ અહીંયા આપણે ચેક કરી શકીએ છીએ કે કઈ ડેટમાં કયું હતું, આપણા પોતાના માટે એવું સમજવાનું. બરાબર, તો આને સેવ કરવાનું. તો સેવ કરતા આપણને ફાવે જ છે. તો ફાઇલમાં આવવાનું, ફાઇલની અંદર સેવ વેઝમાં આવી જવાનું.
ડેસ્કટોપ લઈ લેવાનું, અહીંયાથી ફરી ડેસ્કટોપ ને આપણું નામ લખી દેવાનું કે જેવી રીતે કે અહીંયા મેં લખી દઉં છું નંદનુ, અહીંયા મેં એપ્રિલ, મે, જૂન ને જુલાઈ લખી દઈશ, એટલે મને યાદ રહેશે કે મેં આટલી આટલી એન્ટ્રીઓની ડિટેલ્સ આમાં નાખેલી છે ને રિકન્સિલેશન માટે આટલું કરીને સેવ, એટલે આપણો ડેટા સેવ થઈ જશે. પછી અહીંયાથી બહાર નીકળી શકું છું, જે ફાઇલ આપણી આવી રહી, એટલે ટેલીમાંથી આપણે ડેટાને અલગ કરી દીધો, બરાબર. પછી અહીંયા ફરીથી એ જ મેથડ આપણે લઈ શકીએ. આખો ડેટા ક્લિયર થઈ જાય પછી અમે ખાલી સમજાવવા બતાવ્યું, તમારે પહેલા એક્સેલ વાળું કરી લેવાનું અને પછી ડેટ નાખીને જોઈ લેવાનું, એટલે કે ક્લિયર કરી દેવાનું. ખબર નહીં બકા તમને ઊંઘ આવે છે? બસ આટલું કરીને એન્ડ ઓફ લિસ્ટ એક્સેલ, તો અમારો ડેટા ક્લિયર. ઠીક છે, હવે તારે તારમાં કરી દેવાનું, એટલે બેઉ આપણો રિકોર્ડ ક્લિયર થઈ ગયો. હવે આપણે ફરી બીજી એન્ટ્રીઓ પાડીને પેમેન્ટમાં કે કોન્ટ્રામાં જઈને તો અહીંયા ફરી રિપીટ થશે, ફરી આવી જશે, એટલે એ નાખતું જ જવાનું એમ. પેલા ટ્રાન્ઝેક્શનો કરવાના, પછી બેંક રિકન્સિલેશનમાં આવીને બેંકની ડેટ નાખવાની, જો આપણે બેંક હોઈએ તોની વાત છે, બરાબર. એ બેંક વાળા કરે એ વસ્તુ. પતી ગયું. આ બધા જ એકના એક છે ડેટા. આ લોકો જે બ્લેન્ક રહે છે ને એ ડેટા ક્લિયર કેવી રીતે કરવાનો, ડેટ વગેરે બદલવાનું ત્યાં સુધીનું આપેલું છે. તો મેં જે બતાવ્યું તારે એટલું જ કરવાનું છે. એસબીઆઈ ને કોટકમાં જઈને બાજુની ડેટ નાખી દેવાની, એક્સેલમાં એક્સપોર્ટ કરીને જોઈ લેવાનું, બીજું કોઈ ચેન્જીસ નહીં કરવાનું, બરાબર. આની અંદર એક આ સ્ટેપ આપેલો છે એ આપણી અંદર નથી થતો, એટલે અમે એક્સેલમાં બતાવીએ છીએ. ફોલ્ડર વાળું 218 નંબરનું પેજ છે અને એક ફોલ્ડર બનાવવાનું છે. ફોલ્ડરની અંદર આ ડેટા આપણે સેવ કરવાનો છે, બેંક સ્ટેટમેન્ટનો આજ વાળો, બરાબર. તો એ વાળું શું થશે, ચીપકી જશે વચ્ચે સ્ક્રીનમાં, અટકી જશે, હેંગ થઈ જશે એ વખતે, એટલે આપણે એક્શનમાં કરી લેવાનું. અમે એનો ઈઝી સ્ટેપ બતાવ્યો, બરાબર. એટલે બહુ ઈઝીલી કરવાનું છે. આપણે બેન્કિંગમાં બેંક રિકન્સિલેશન, કોટકમાં જવાનું, એક્સપોર્ટમાં જવાનું, એક્સપોર્ટની અંદર અહીંયાથી કરંટ પર ક્લિક કરવાનું, એક્સેલ છે કે નહીં જોઈ લેવાનું, ના હોય તો ફાઇલ ફોર્મેટમાંથી એક્સેલ લઈ લેવાનું અને એક્સપોર્ટ કરી દેવાનું. એક્સેલમાં ઓપન થાય એટલે એને સેવ કરી દેવાનું. કોટકનું કરે તો કોટકનું નામ આપી દેવાનું, એસબીઆઈ નું કરીએ તો એસબીઆઈ નું આપી દેવાનું, સેવ કરીએ તારે, એટલે બેઉનું આપણને યાદ રહે. બસ આટલું કરીને પછી અહીંયાથી બધામાં ડેટ નાખી દેવાની અને પૂરું, બરાબર. 10 મિનિટ બી નહીં લાગે આટલું કરતા. હવે કાલે જઈશું ને આ ચેપ્ટર.